શું નામ છે માજીનું? ગંગાબેન. ક્યાં ગામથી આવેલા છો? સાવલી પ્રથમપુરા. ગંગાબેન, અત્યારે આપ પધાર્યા છો તો ઉતરીને હાલી ચાલી નહોતા શકતા, અત્યારે આપને કેમ છે? સારું છે? હાલવાની શક્તિ આવી ગઈ? પગનો એમ નહીં, એ તો વાર લાગશે. પગમાં અત્યારે સારું છે કે નહીં? પણ મેં તમને કીધું કે જે શક્તિ જ નથી, પણ અત્યારે હાલી શકો છો બેન. તમે હાલો, પણ તમને જમાડી દેશું હમણે. હાલો હાલો જોઈ ફટાફટ. જો તમે જોઈ શકો છો કે કમજોર થયેલી વ્યક્તિ 2 મહિનાથી એમ કહે છે કે મેં ભોજન નથી કરેલું, છતાંય હાલતા ચાલતા અહીંયા કરી દીધેલા છે હનુમાનજી મહારાજ. આપ જોઈ શકો છો. આપ બેન, તમારે શું થાય છે? તમારા બા છે. આપને કેમ કામ લાગ્યું? બરોબર છે. એમને પૂછો કેમ છે? સારું છે ને? તકલીફ હતી, રાહત છે ને? આપને કેમ છે? આ ભાઈના પગ જ નથી, તમે જોઈ શકો છો. પગમાં વર્કિંગ નહોતું થતું, અત્યારે વર્કિંગ થાય છે. કમરની અંદર દુખાવો ન હોય. પૂછો જોઈ આ ભાઈને, આપણે પૂછીએ કેમ છે આપને? સારું છે. અહીંયા આવ્યા પછી મજા આવી કે ના આવી? પૈસા તો કાંઈ નથી લીધા ને? નો પૈસા, કોઈ ચાર્જ નથી. દવા દઈ એનું ચાર્જ લઈ છે, એ પણ એની પાસે હોય તો, ન હોય તો નથી લેતા. હા ને? હા, તમને વોમિટ નહીં થાય, બરોબર છે? અમને દવા આપશું, વોમિટ નહીં થાય. ઓકે? અમે કહીએ એમ ચાલવાનું, હાલવાનું રોજ. બેઠા બેઠા તો મને વોમિટ થઈ જાય, સમજી ગયા કે નહીં? મેં એમ કીધું તમારે ચાલવાનું, હો ને? હા, ચાલો. ઓકે. કેવું સરસ છે ને અત્યારે? બોલો જય હનુમાન. આવું કામ છે હનુમાનજી મહારાજનું. આ આટકોટથી ગરણી ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અહીંના નિયમ મુજબ ચાલે તો 100% નિરોગી બને છે. હવે આ માજીને અત્યારે ઉપાડીને લઈ આવેલા છે. આ માજીને અત્યારે આપણે હાલતા ચાલતા કરશું, જો આપણા મુજબ વર્તે તો. અત્યારે એમાં પાવર તો પૂરી દીધો કે અત્યારે એમાં પગમાં દર્દ ન હોય, અને અત્યારે કમરનો દર્દ પણ બંધ કરશું. ઊંધા સુવડાવો એકદમ. તમને શું છે? પગ જ દુખે છે ને? દવા લગાડી ને? તમે દવા લગાડો. દવા લગાડી ને? ઊભા થાવ, ઊભા થાવ. જે હોય સત્ય કહેવાનું, સાચું. દર્દ હોય તોય કહેવાનું, ન હોય તોય કહેવાનું. ખોટું જરાય નહીં બોલવાનું, અને સારું નહીં લગાડવાનું. ઊભા થઈ જાઓ. દવા લગાડી ને? તમે ઊભા થાવ. આપને કેમ છે ગોઠણમાં? રેડી છે. આપને કેમ છે? સારું છે. તમે જોઈ શકો છો. થઈ જશે સારું. કીધું એટલું ખાલી જવાબ આપો, હા યા ન, યસ યા નો. બરાબર? તમને સારું હોય તો જ કહેવાનું. કોઈ જબરદસ્તી નથી, કોઈ પૈસા લીધા નથી ને? આ કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી. જ્યારે સારું કરી દે છે તો કોઈ ફોટા પાડવામાં આવતા નથી, ઇન્જેક્શન દેવામાં આવતા નથી, કોઈ મશીનમાં નાખવામાં આવતા નથી. અહીંયા હનુમાનજીના સિંદૂરની બનેલી દવાથી જ ઉપયોગ થાય છે, અને બધા નિરોગી બને છે. જે અમે અહીંથી દવા દઈએ છીએ દેશી, એનું ચાર્જ એ માટે થઈને લઈ શકીએ, ફરી પાછી દવા ખરીદી શકીએ એ માટે. મને કોઈ એવું કાંઈ આવડતું નથી કે ઝાડવું ખંખેરીને પૈસા વીણતા કે એવું કાંઈ આવડતું નથી. એ ભૂત ભૂવાને ડાકલા વેમીને વળગા, એવા કોઈ ખોટા કામ આવડતા નથી. મહેનત કરીને જ ખાવાનું આવડે છે, માટે મહેનતથી કરીએ છીએ. સત્ય કર્મ કરવું એ જ મારો નિયમ છે. બધાને સત્યની રાહ બતાવું છું. કોઈ જગ્યાએ તમને કોઈ એમ કહે કે ચાલો ભાઈ બંબોઈ લેતા હોય ને પૈસાવાળા બનાવી દઈશું, તો આવા ઢોંગ ધફોડામાં ન ફસાવું. લીંબુ ઊંચા નીચા કરી દે તો પણ એમાં પણ ન ફસાવું. આ બધું એક મનોવિજ્ઞાનથી બધું થઈ શકે છે. કાળા તોરલ લીંબુ કાળા થઈ શકે, એવું બધું કરી શકે છે. પાટા બંધ થઈ જાય ને ખુલી શકે, એવું થઈ શકે છે. આ બધી ખોટી વસ્તુ છે, આમાં કોઈ ફસાવું નહીં. સત્માર્ગ અપનાવો. મહેનત કરીને પૈસા કમાશો તો તમે દુઃખી નહીં થાવ. આમાં ઘણા બધા બરબાદ થયેલા છે. જય હનુમાન.